નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન અને અમારે આ યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિતમાં સંભાવનાનો ટોપિક આપણે શીખતા રહેલા છે. સંભાવનાનું ચેપ્ટર 14મું ચેપ્ટર છે, તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર છે. તો તે ચેપ્ટર આપણે અત્યારે શીખતા રહેલા છે અને તેની અંદર આપણે લાસ્ટમાં 10 દાખલા કમ્પ્લીટ કર્યા હતા સ્વાધ્યાય 14.1ના. આજે આપણે શીખીશું સ્વાધ્યાય 14.1ના બીજા બે દાખલા, દાખલા નંબર 11 અને દાખલા નંબર 12. ઓકે, એકદમ ઈઝી ચેપ્ટર છે, બધાને આવડી જાય એમ છે, ખાલી થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. એમાં છે પ્રશ્નમાં અને પ્રશ્નમાં જવાબ. પ્રશ્નમાં જે છે તે જ આપણે જોઈ જોઈને લખવાનું છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરીશું. આઈએમપી પ્રશ્ન છે આપણને, ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી છે તે બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? ચલો આપણે શું ગોતવાનું છે ભાઈ? એક ગોપી નામની છોકરી છે, બરાબર? તે માછલી ઘરમાં માછલી ખરીદવા માટે જાય છે અને તે માછલી ઘરવાળા દુકાનમાં આમાંથી એક માછલી છે તે ખરીદે. હવે દુકાનદાર માછલીની ટાંકી હોય છે તેમાંથી એક માછલી છે તે યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર તે બહાર કાઢે. હવે તે માછલી એમાંથી 5, એ જે ટાંકી હોય છે તેમાં 5 નર માછલી હોય છે અને 8 માદા માછલી હોય. તો કુલ કેટલી માછલી થઈ? 8 ને 5 13 માછલી થઈ. કે કુલ 13 માછલી છે. હવે એ માછલી જે બહાર કાઢે છે તે નર માછલી છે કે માદા માછલી છે? હવે એ બહાર કાઢેલ માછલી નર હોય ને તેની સંભાવના કેટલી? એટલે એક જ દાખલો આપણે કરવાનો છે. બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? ચલો પેલા હું લખીશું, આપણે 2 લાઈન પહેલા લખીશું. અહીં ટાંકીમાં માછલીઓની કુલ સંખ્યા કેટલી છે ભાઈ? 8 ને 5 13 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા હશે? 13 છે. આ 2 લાઈન તમારે પહેલા લખી નાખવાની. હવે શું કરવાનું છે ભાઈ? આપણી પાસે એક જ ઘટના છે ભાઈ, નર માછલી હોય તેની સંભાવના ગોતવાની છે. તો લખવાનું અહીંયા ઘટના એ બરાબર બહાર કાઢેલી માછલી નર માછલી હોય, તેથી ઘટના એ થવાના પરિણામ કેટલા મળશે ભાઈ? નર માછલી કેટલી છે? તો કે ટાંકીમાં 5 નર માછલી છે, થવાના પરિણામ 5. ઓકે, ચાલો હવે શું કરવાનું છે? આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો. સૂત્ર લખી નાખવાનું કે ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હાલો, ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 5 છે. અહીં લખશું 5. કુલ પરિણામ કેટલા છે? 13 છે. લખશું 13. આપણો આવી ગયો જવાબ. ઘટના એ બરાબર 13 લખી નાખવાનું છે કે ભાઈ બહાર કાઢેલી નર માછલી હોય તેની સંભાવના છે 5/13. બરાબર? તો આપણો આન્સર છે. તેને એકદમ ઈઝી. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 12. રકમ વાંચ લઈએ પેલા. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. અહીં જે આપણે જોઈ શકીએ છીએ આ એક રમત છે, એમાં ગોળ ફરતું આ એક તીર છે. તે 1 2 3 4 5 6 7 અને 8, અહીં આપણે 8 અંક આપેલા છે. 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે તે નિર્દેશ કરતું અટકી જાય છે. બરાબર? 8 માંથી કોઈ પણ સંખ્યા પાસે તે નિર્દેશ કરતું અટકી જાય. જેમ કે અહીંયા 1 ઉપર છે, એવી રીતના 8 માંથી કોઈ પણ સંખ્યા તરફ તે નિર્દેશ કરે ને તે અટકી જાય એક વખત ફરે ત્યારે.
અને આ સમસંભાવી પરિણામ છે, એટલે તે ક્યાં અટકશે તે ખબર નથી. સમસંભાવી છે, એક ઉપર પણ અટકી શકે, બે ઉપર પણ અટકી શકે, ત્રણ ઉપર પણ અટકી શકે, ચાર ઉપર પણ અટકે, ક્યાં અટકે તે નક્કી નથી. એ સમસંભાવી પરિણામ છે. તો આપણી પાસે 4 ઘટના બનશે. પેલી ઘટના કઈ ગોતવાની સંભાવના, કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ઓકે, તે 8 તરફ નિર્દેશ કરશે તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ આપણે હું લખીશું કે અહીં કુલ સંખ્યા 8 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. કુલ પરિણામ કેટલા છે? 8 છે. ઓકે, ચલો હવે પેલી ઘટના કઈ બનશે? ઘટના એ બરાબર પેલા તે 8 તરફ નિર્દેશ કરે. ચલો હવે 8 તરફ કેટલી વખત નિર્દેશ કરે? એક જ વખત નિર્દેશ કરે. એક વખત ફરે, ઓકે, તો 8 તરફ એક જ વખત આવી શકે, એક વખત ફરે એમાં, તો એની સંભાવના કેટલી છે? 1 છે. તેથી ઘટના એ થવાના પરિણામ કેટલા થાય? એ થવાના પરિણામ 1 છે. હવે પેલું સૂત્ર આપણે લખી નાખીએ. ઘટના એ થવાના પરિણામ, ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બોલો, સૂત્ર તો હવે આપણે આવડી ગયું હશે. ચલો, ઘટના એ થવાના પરિણામ કેટલા છે? એ થવાના પરિણામ છે 1, કુલ પરિણામ કેટલા છે? 8. તો ઘટના એ બરાબર 8, બરાબર, આપણો જવાબ. તો ઘટના એ થવાના પરિણામ એટલે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના છે 1/8. ચલો હવે આપણે જોઈએ ઘટના નંબર બીજી. ઘટના બીજી શું બને છે ભાઈ? ઘટના બી બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા કેટલી? અયુગ્મ સંખ્યા એટલે શું ભાઈ? યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 માંથી અયુગ્મ સંખ્યા કેટલી? તો અયુગ્મ સંખ્યા એટલે 1, 3, 5 અને 7. એટલે કુલ કેટલી થઈ? 4 થઈ. 4 થઈ ને? આ 1, 3, 5, 7 આ બધી એકી સંખ્યા છે, અયુગ્મ સંખ્યા. તો એ થઈ 4. તેથી ઘટના બી થવાના પરિણામ કેટલા મળશે? આપણે 4 મળશે. ચાલો સૂત્ર લખી નાખીએ હવે. ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, બી થવાના પરિણામ કેટલા છે? 4, અને 4 ના છેદમાં કુલ પરિણામ છે 8, બરાબર. એટલે 2 દુ 4 અને 4 દુ 8, 4 દુ 8 કરી નાખીને ડાયરેક્ટ. 4 દુ 8 એટલે કે 1/2. તો ઘટના બી બરાબર 1/2. ઓકે, આ તેનો જવાબ. ચાલો હવે ઘટના ત્રીજી કઈ બને છે? ઘટના સી બરાબર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો, 2 કરતા મોટી સંખ્યા કઈ છે? તો 2 કરતા મોટી જો 1, 2, 3, 4, 5 અને 6. હવે 2 નથી કરતા, 2 કરતા મોટી એટલે 3 થી શરૂઆત કરવું પડે. 3, 4, 5, 6, 7, 8 એટલે 1, 2, 3, 4, 5 અને 6 છે.
તેથી ઘટના સી થવાના પરિણામ કેટલા છે ભાઈ? 6. સૂત્ર લખીએ. આ સૂત્ર ન લખ્યું હોય તો ચાલે ભાઈ, બોર્ડની એક્ઝામમાં પણ લખવાનું જેથી કરીને આપણે યાદ રહી જાય. ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ના છેદમાં કુલ પરિણામ. ચાલો, ઘટના સી થવાના પરિણામ કેટલા છે ભાઈ? 6 એના છેદમાં 8. 4 દુ 8 અને 3 દુ 6 બરાબર 3 ના છેદમાં 4. તો ઘટના સી બરાબર 3 ના છેદમાં 4. ચાલો, હવે છેલ્લી ઘટના ચોથી કઈ બનશે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, તો અહીંયા આપણે અહીં લખી નાખીએ. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના સી બરાબર 9 ડી બરાબર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તેથી ઘટના સી થવાના ઘટના ડી થવાના પરિણામ કેટલા મળશે? 9 કરતા નાની સંખ્યા બધી છે 8 થી 8 બરાબર. 8 8 સંખ્યા 9 કરતા નાની છે તો એના પરિણામ છે 8 છે. ઓકે, હવે અહીં લખો. તેથી ઘટના ડી બરાબર ઘટના ડી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચાલો, ઘટના ડી થવાના પરિણામ કેટલા? ઘટના ડી થવાના પરિણામ છે 8. કુલ પરિણામ છે 8. 8 8 ઉડી ગયા બરાબર કેટલો જવાબ આવશે આપણો? 1. ઓકે, તો ઘટના ડી બરાબર 1 આપણો આન્સર. એટલે ખૂણામાં ન દેખાતો હોય તો સમજી લેજો ઘટના ડી બરાબર છે 1. તો બસ આપણો દાખલો અહીંયા પૂરો. લખાણ વધારે છે ઓકે, પણ છે એકદમ ઈઝી.